નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે વેલેન્ટાઇન ડેને લઈને. વેલેન્ટાઇન્સ ડે દરેક લોકો તેની બહુ જ સારી રીતે જે સેલિબ્રેશન અત્યારે હાલ તો કરતા હોય છે, ક્યાંક બિઝી પણ હશે હજુ પણ તેની સાથે આજે મારે થોડાક અલગ પર્સપેક્ટિવથી ચર્ચા કરવી છે. લેટ્સ ટોક અબાઉટ મિલેનિયલ્સ, લેટ્સ ટોક અબાઉટ જેન્ઝીસ, કે એ લોકો અત્યારે તો લવને કેવી રીતે જુએ છે. અને એક રિલેશનશિપ કાઉન્સિલર, અત્યારે એમને પણ કેવા કેવા ક્વેશ્ચન્સ આવતા હોય છે રિલેશનશિપને લઈને. મારે આજે તેને લઈને ચર્ચા કરવી છે, કારણ કે જ્યારે રિલેશનશિપની વાત આવતી હોય ત્યારે પ્રેમનો સ્વીકાર અને તેની અભિવ્યક્તિ એ બહુ જ અઘરું હોય છે. એમ કહેવાય ને કે દરેક લોકો એક જ બાબત શોધવા માટે જતા હોય છે કે મને એક પરફેક્ટ પાર્ટનર મળે, બટ આ પરફેક્ટ પાર્ટનર એ ક્યાંક મળતો નથી. ઇમ્પરફેક્ટ હોય ને, ઇમ્પરફેક્શનમાં ક્યાંક પરફેક્શન શોધવું એનું નામ લાવ હોય છે. દરેક વસ્તુમાં અત્યારે એમ કહેવાય ને કે આપણે એમ જોવા જઈએ કે ના મને આવું જ મળવું જોઈએ, મને આમ જ મળવું જોઈએ, એ પ્રમાણે ક્યાંક અત્યારે ચર્ચાઓ ઘણી બધી હોય છે, બટ એ સિચ્યુએશન ક્યાંક જોવા મળતી નથી. અને તેને લઈને ક્યાંક એવું હોય છે કે લોકો એમ કહેતા હોય છે કે ના હવે વેઇટ કરીએ થોડો, કંઈક સારું મળી જાય, કંઈક સારું અત્યારે આવતો બાબત જોવા મળે. એન્ડ કમિટમેન્ટ આપતા અત્યારે ક્યાંક લોકો 10 વખત વિચાર કરતા હોય છે કે હું કમિટમેન્ટ આપું કે ના આપું. જો કમિટમેન્ટ આપીશ તો પછી શું થશે, અને જો આપી દઈશ તો પછી ક્યાંક અત્યારે તો અન્ય કંઈ હશે તો એ મારા માટે સારું હશે, એ મને ના મળ્યું તો શું. એ બધી ઘણી બધી જે ચર્ચાઓ જોવા મળતી હોય છે, ત્યારે આ તમામ ચર્ચાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે વેરી વેલ નોન સાયકોલોજિસ્ટ એન્ડ રિલેશનશિપ કાઉન્સિલર પૂર્વાંગી શુક્લા આપણી સાથે જોડી ગયા છે. સાથે સાથે શૈલજા વસાણી આપણી સાથે જોડાયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, અને સાથે ધર્વ શાહ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ટીપી કમ્યુનિટીના એડવાઇઝર તો છે વડોદરાથી, અને સાથે સાથે યુથ એક્ટિવિસ્ટ પણ છે. જે આપણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પૂર્વાંગીજી, શરૂઆત મારે આપનાથી કરવી છે. વેલેન્ટાઇન્સ ડે જ્યારે હોય છે તો ત્યારે દરેક લોકો, મેં કહ્યું ને કે ઘણી બધી બાબતોને લઈને જે ચર્ચા કરતા હોય છે. આપની સાથે ઘણા બધા વ્યક્તિઓ આવ્યા હશે કાઉન્સેલિંગ કરાવવા માટે કે મારી જોડે આમ છે, આમ નથી, આમ છે, આમ નથી, એવું બધું જે જોવા મળતું હોય છે. અને અત્યારના સમયમાં દરેક લોકો વેલેન્ટાઇન ડેને કઈ રીતે જુએ છે, ને અત્યારે કમિટમેન્ટને સૌથી પહેલાં તો લોકો કઈ રીતે જુએ છે, કારણ કે ત્યાં જ એક સવાલ આવીને ઊભો રહી જતો હોય છે કે હું કમિટમેન્ટ આપું તો કેમ આપું, કેવી રીતે આપું, અને કયા કારણોસર આપું. પૂર્વાંગીજી. સો જગમભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર મને બોલાવવા માટે અહીંયા. સો પહેલા પણ આપના માધ્યમથી મને ઘણી બધી માહિતી આપવાનો જે દર્શક મિત્રો છે એમને મોકો મળે છે. સો ધન્યવાદ આપનો. તમારો જે પ્રશ્ન છે કે કમિટમેન્ટ, કદાચ ઘણા બધા આજકાલના યુવા જે લોકો છે, અને સ્પેશિયલી એવું કહી શકાય કે 30s પણ જે લોકો છે એમને ઘણા બધાને કમિટમેન્ટ ઇશ્યુ છે અત્યારે. હવે કમિટમેન્ટ શું છે એ બહુ જ મહત્વની વસ્તુ છે. રિસ્પોન્સિબિલિટી લેવી એને કમિટમેન્ટ કહેવાય, કે તમે જે રિલેશનશિપમાં છો એ રિલેશનશિપને ટકાવવા, નિભાવવા એને કમિટમેન્ટ કહેવાય, કે પછી તમે ખાલી માત્ર સતત એ સંબંધને નિભાવવા માટે પોતાને સતત બદલતા રહો એને કમિટમેન્ટ કહેવાય, કે તમે પછી કોઈ પણ વ્યક્તિને તમે વ્યક્તિ વિશેષને બહુ જ મહત્વ આપો એને કમિટમેન્ટ કહેવાય. સૌથી પહેલી વસ્તુ સંબંધોનો જે એક આ જે કહેવાય ને કે અરસપરસની જે વાત છે ને, ઘણા બધા વ્યક્તિઓને ક્લિયર નથી. કેમ ક્લિયર નથી? કારણ કે એક તો પહેલી વસ્તુ, અત્યારના જે પણ યંગસ્ટર્સ છે એ લોકોને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવા ઇટ્સ જસ્ટ અ ટાઈપ ઓફ અ ટ્રેન્ડ. દે રિયલી ડોન્ટ નો કે એ લોકોને ખરેખર કોઈ સહમિત્ર, એટલે કે જે આપણે કહેવાય ને કે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડની જરૂર છે કે નહીં. પણ ના, અત્યારે એક ટ્રેન્ડ છે કે કોલેજમાં મારી ફ્રેન્ડ છે એનો બોયફ્રેન્ડ છે, કે મારો મિત્ર છે એની ગર્લફ્રેન્ડ છે તો મારી પાસે હોવું જોઈએ. આ બધા જે આપણે લાગણીઓ અનુભવીએ છીએ એ બી કંઈ જ ખોટા નથી, કારણ કે આપણા માઇન્ડમાં ડોપામાઇન, સેરોટોનિન બનતા હોય, અને ડોપામાઇન સ્પેશિયલી હેલ્પ્સ અસ ટુ ડીલ વિથ ધ લવ અને અફેક્શન અને પ્રેમને આપણી જે લાગણીઓ દર્શાવે એ ડોપામાઇનથી થાય. પણ એની સાથે સાથે જે સંબંધો સાથે જવાબદારીઓ આવે છે, અથવા એ સંબંધો સાથે સામેવાળાને ઓળખવાની વાત અને પોતાને ઓળખવાની જે વાત આવે છે, એ ક્યાંક ને ક્યાંક થોડી અત્યારે મેનિપ્યુલેટ થયેલી છે. કેમ? કારણ કે
ઘણા બધા લોકો લાલા લેન્ડમાં હોય છે કે પ્રેમ તો આવો હોય, છોકરો તો આવો હોય, છોકરી તો આવી હોય, અને એ જ પ્રમાણે લોકો એકબીજાની સાથે કોઈક અપેક્ષા સાથે એકબીજાની સાથે પ્રેમમાં પડે, વિલ યુ બી માય વેલેન્ટાઇન બોલે, આઈ લવ યુ બોલે, હું તને પ્રેમ કરું છું બોલે, બધું જ. પણ વેન ઇટ કમ્સ ટુ રિયાલિટી એ લોકો પછી ફેસ નથી કરી શકતા. કેમ? કારણ કે પર્સનાલિટી મારી શું છે અને હું જે પર્સનાલિટીના પ્રેમમાં છું એની પર્સનાલિટી શું છે ઘણા બધાને ખબર નથી. અચ્છા, અત્યારના યંગસ્ટર્સમાં એક મોટો પ્રોબ્લેમ એ છે કે એ લોકોને કમિટમેન્ટથી બીક લાગે છે, કારણ કે એમને એવી ખબર છે કે મને ઓપ્શન્સ અવેલેબલ છે, વાય વુડ આઈ નોટ ગો ફોર ઓપ્શન. બહુ સારા તમે અગર સારા જો તમે બોલિવૂડના આપણા મૂવીઝમાં જોશો તો એક બહુ જ સારું મૂવી આવ્યું છે ડિયર જિંદગી, જેમાં શાહરુખ ખાન એક બહુ નાનો અમથો એક સીન બતાવે છે જેમાં એક ખુરશીઓ ચેન્જ કરે છે અને આલિયા ભટ્ટને એવું સમજાવે છે કે તમે ખુરશી જો લેવી હોય તો તમે આટલો બધો તમે સર્ચ કરો છો, વાય નોટ ધ લાઈફ પાર્ટનર, બટ ઇઝ ઇટ રિયલી પોસિબલ ઇન ધ લાઈફ હ્યુમન બીંગ? આપણે જે વસ્તુઓ સાથે કરીએ છીએ શું આપણે વ્યક્તિત્વ સાથે અથવા વ્યક્તિઓ સાથે એ કરી શકીએ છીએ? બહુ મહત્વનો પ્રશ્ન છે. અને અહીંયાથી જ આપણી જે યંગ જનરેશન છે, તો અમારી જનરેશનના બી ઘણા લોકો જે લોકો હજુ અનમેરિડ છે એ લોકો ઘણા બધા એવું વિચારે છે કે શું કરવા કોઈને કમિટમેન્ટ આપવું. સો આ એક બહુ જ મહત્વનો પ્રશ્ન એ છે કે કમિટમેન્ટ ફોબિયાથી ઘણા બધા લોકો પીડાય છે અને ટ્રેન્ડને ફોલો કરવા માટે એ લોકો આવા બધા સિરિયસ લવ અફેરમાં પડે છે અને પછી નિભાઈ શકતા નથી. બિલકુલ સાચી વાત છે. ને એટલા જ માટે જે રીતે તમે કહ્યું ને, એક વાત બહુ સાચી છે કે અત્યારે ઓપ્શન્સ બહુ બધા અવેલેબલ છે. અને હું એક જ બાબત કહેવા માગીશ આ માધ્યમથી આજના દિવસે, ડોન્ટ ગો ફોર એન ઓપ્શન્સ. જો તમે ઓપ્શન્સ અત્યારે હાલ તો જો પસંદ કરવા જશો તો તમે ક્યાંક ઓપ્શન્સ ના બની જાઓ એ પણ તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. કારણ કે અત્યારના સમયમાં કમિટમેન્ટ આપવું અને સાથે તેનું પાલન કરવું એ બહુ જરૂરી હોય છે. દરવા આપ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારના સમયમાં યુથ વેલેન્ટાઇન્સ ડે અને તેની સાથે અત્યારના ક્યાંક લોકો એમ કહેતા હોય છે કે ના આ તો છે ને અત્યારે હાલ તો અમે કરી લઈશું, કમિટમેન્ટ આપવાનું છે આપી દઈશું, પણ પછી ક્યાંક નિભાવવાનું એ જોઈ શકતા નથી. યુથ અત્યારનું કઈ રીતે જુએ છે દરવા? તો થેન્ક યુ આ ઓપોર્ચ્યુનિટી માટે. અને પૂર્વાંગીબેને બહુ જ સાચી વાત કીધી કે કમિટમેન્ટ નો પ્રોબ્લેમ હોય છે, પણ જેમ તમે પોઈન્ટ આઉટ કરી કે વી વિલ ફિગર ઇટ આઉટ વાળો જે આઈડિયોલોજી છે એ જે અત્યારનું યુથ છે એને એને એ માને છે. અને આપણે જોઈ શકીએ છીએ કે આજકાલ રિલેશનશિપ્સ લોંગ ડિસ્ટન્સ થતી હોય છે અને એ ટ્રાય તો કરે છે, પણ પછી લોંગ ડિસ્ટન્સને એના પ્રોબ્લેમ્સના લીધે પણ કઈ બધી યુથની રિલેશન્સ તૂટી જાય છે. તો એ પણ એક વાત છે. પણ જેનઝી રિલેશનશિપના બારેમાં અને કમિટમેન્ટના બારેમાં એક બહુ અલગ વિચાર રાખે છે મિલેનિયલ્સ કે બૂમર્સ કરતા. કેમ કે જેનઝી એ છે ને બધી શિપ્સ બનાવવા માંડ્યા છે. એટલે સિચ્યુએશનશિપ હોય જેમાં કનેક્શન હોય પણ ડિફાઇન ના કરેલું હોય, કઈ જ કમિટમેન્ટ ના હોય, બરાબર? તો એ અકાઉન્ટેબિલિટી ના હોય રિલેશનશિપમાં. તો પણ જેનઝી કેમ કે ખબર છે કે જેનઝીમાં કમિટમેન્ટ ઇશ્યુઝ છે, તો આ એક આપણે કહી શકીએ કે સોર્ટ ઓફ કોપિંગ મિકેનિઝમ જેવી રીતે વર્ક કરે છે કે કેમ કે એ લોકોથી કમિટ નથી થતું કે પછી એમને ડર લાગે છે કમિટ કરતા, તો એટલે એ લોકો આ બીજી રીત શોધી લે છે કે આપણે ઓલ્ટરનેટિવલી આ કરી શકીએ. અપાર્ટ ફ્રોમ ધેટ મને એ પણ એક એને છોડીને એવું લાગે છે કે જેનઝી રિલેશનશિપ્સમાં એક સારી વાત પણ છે કે જજમેન્ટ ઓછું છે, ઇક્વાલિટી ઓફ ધ જેન્ડર્સ થોડીક વધારે છે, ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન છે કોઈ રિલેશનશિપમાં. કોઈ કોઈ એવા પહેલાથી કે આ જેન્ડર આ કરીને એટલે મેલ હોય આ કરે ને ફિમેલ હોય આ કરે એ બધું નથી જે પહેલા થતું હતું. અને તો એ બધી રીતે કદાચ જેન્ઝીની જે કનેક્શનની સ્ટાઇલ છે, જે રીતે એ લોકો પ્રેમ નિભાવે છે, એ કદાચ સારી પણ હોઈ શકે. અહીંયા આપણે વધારે જોવા જઈએ તો કોલેજમાં જે યુથ જેની રિલેશનશિપ્સ હોય છે એ આપણે જોઈએ છે કે કોલેજ સુધી જ રહેતી હોય છે અને એના પછી એ લોકો મેન્ટેન નથી કરી શકતા એ કનેક્શન. તો એ વાત છે પ્રોક્ઝિમિટીની, કે તમે કોઈ તમારા પ્રેમીને રોજ મળતા હો તો તમારી પાસે કનેક્શન બિલ્ડ કરી રાખવાનો એક માધ્યમ હોય છે. પણ જેમ મેં પહેલા સ્ટાર્ટ કરતા કીધું કે લોંગ ડિસ્ટન્સમાં થોડુંક અઘરું થઈ રહે છે. તો ઓવરઓલ જેમ બધા કોઈનના બે સાઈડ હોય એમ જ આ જેન્સી રિલેશનશિપમાં પણ આપણે જોઈ શકીએ છીએ. ઓકે,
શૈલજા, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે ને કે જ્યારે કમિટમેન્ટની બધાની બાબત તો અત્યારે તો બરાબર છે, પણ તેની સાથે ઘણા બધા એમ પણ કહેતા હોય છે કે ના, અમુક સમય લઈએ વ્યક્તિની સાથે. જો સમય લઈશું તો સમજીશું કે ના વ્યક્તિ મારા માટે સારો છે કે નહીં, કે આ એટલે છોકરો હોય કે છોકરી હોય ગમે તે હોય, કે ના સારો છે કે નહીં. લોકો સમય લેતા હોય છે પણ પછી પણ ક્યાંક કન્ફ્યુઝ હોય છે કે ના, આ આટલો સમય પૂરતું તો અત્યારે મારી જોડે સારો રહ્યો, પછી ના રહ્યો તો શું થશે? એ બાબતને પણ આપ કઈ રીતે જુઓ છો? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ મને ઓપોર્ચ્યુનિટી આપવા માટે યજ્ઞભાઈ. એન્ડ ફર્સ્ટલી હું પૂર્વાંગીબેનની વાતથી બહુ જ અગ્રી કરું છું. બહુ બધા ઓપ્શન્સ હોય છે આજની તારીખે આપણી પાસે, એના લીધે ડિસ્ટ્રેક્શન્સ બી વધારે હોય છે. ઓપ્શન્સ જેટલા હોય એટલું વધારે ડિસ્ટ્રેક્શન છે. કોઈ બી વસ્તુમાં આપણે ગણીએ, રિલેશનશિપમાં બી જેટલા વધારે ઓપ્શન એટલું વધારે ડિસ્ટ્રેક્શન, એવી વાત છે. હવે જેમ ધારવા કહેતા હતા કે આપણે લોંગ ડિસ્ટન્સ હોય અને મળવાનું વધારે રહે તો વધારે કનેક્શન રહે, પણ મને એમ થાય પેલાના જમાનામાં એવું હતું જ તેને કે ક્યાં એટલું મળી શકતા હતા. કોઈક ચિઠ્ઠી લખીને, પત્ર લખીને બહુ ઓછું મળવાનું થતું પેલા બી. વાત એમ છે કે આજના ટાઈમમાં થોડું પેશન્સ ઓછું થઈ ગયું છે. આપણા બધા ઇન્ટરનેટનો જમાનો છે તો બધું ક્વિક જોઈએ છે આપણે, તો એમાં બી મને લાગે છે કે પેશન્સ થોડું ઓછું થઈ ગયું છે જેન્ઝીમાં, કે આમ ડેફિનેટલી નોન જજમેન્ટલ છે, એ રીતે એકબીજાને જજ ઓછું કરતા હોય છે. બટ હા, જેટલા વધારે ઓપ્શન એટલા વધારે ડિસ્ટ્રેક્શન. પણ ઘણા ડાયનામિક્સ ચેન્જ થયા છે જેન્ઝીના બી. બધામાં પ્રોઝ એન્ડ કોન્સ હોય છે કે અમુક વસ્તુ સારી બી હોય, અમુક વસ્તુ ખરાબ બી હોય, તો ડેફિનેટલી. શૈલજા, પહેલાના એમ કહેવાય ને કે જેન્ઝી અત્યારે તો કંઈક અલગ વિચારે છે, મિલેનિયન્સ કંઈક અલગ વિચારે છે. જેન્ઝી એમ કહે છે કે ના, અત્યારે તો મિલેનિયન્સનો જે લવ હતો ને એ બહુ સારો હતો. એ લોકો જે અત્યારે કમિટમેન્ટ આપતા હતા, ઓર એલ્સ એમ કહેવાય ને કે જે નિભાવવાની જે કે જવાબદારી લેતા હતા, એ અત્યારે ક્યાંક જેન્ઝીસ નથી લઈ શકતા, એટલા માટે પણ ક્યાંક સવાલ થાય છે. શું કહેશો આપ તેને લઈને પણ? ડેફિનેટલી આપણે એવું જોઈ શકીએ છીએ કે ઘણા હવે કેવું છે કે પ્લેટફોર્મ બહુ બધા છે, બહુ બધી વસ્તુ, બહુ બધા વેઝ ઓપન થયા છે, તો કેવું છે કે રિસ્પોન્સિબિલિટી થોડું બેક હેન્ડ જતી રહે છે, બેક સીટમાં જતી રહે છે. એવું છે કે પેલા વર્લ્ડ જોવું છે. પેલાના ડેટમાં તો એવું હતું કે 25ની ઉંમરમાં લગ્ન કરી લેવા સારા છે, 26-27 તો થોડું લેટ થઈ જાય, પણ આજની ડેટમાં જેન્ઝી એવું નથી માનતા. એ લોકો એમ કહે છે કે ટાઈમ લેવો જોઈએ, તમે સમજવું જોઈએ, બીજાને સમજવા કરતા પેલા પોતાને સમજવા જોઈએ. એના લીધે રિસ્પોન્સિબિલિટી ફેમિલી થોડું બેકહેન્ડમાં જતું રહે છે. સો મને એ લાગે છે કે એવી રીતે થોડું રિસ્પોન્સિબિલિટી વહેલી ઉંમરમાં એમને લેવી નથી ગમતી, કે પેલા પોતાને સેટલ કરવા છે, પેલા પોતાને જાણવા છે, પછી એ લોકોને રિસ્પોન્સિબિલિટીઝ લેવી છે. બિલકુલ વાત છે પૂર્વાંગીબેન. એક બાબત એ પણ છે કે અત્યારના સમયમાં લોકો પાર્ટનરમાં કઈ કઈ બાબતો જોવી એ બહુ જરૂરી છે. લોકો એમ કહે છે કે ના, અત્યારે મારા પાર્ટનરમાં આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, પણ કઈ બાબતો બહુ જરૂરી છે. લોકો એમ કહે છે કે ના યાર, આમાં રૂપિયો છે તો અહીંયા જાઓ, ના આની જોડે ટ્રસ્ટ અત્યારે તો સારો છે એટલા માટે જાઓ, પણ એ લોકોને ખબર નથી હોતી કે ના પાર્ટનરમાં એવી તો કઈ કઈ બાબતો જોવી એ બહુ જરૂરી છે. શું કહેશો આપ? યજ્ઞભાઈ, તમે બહુ જ સરસ પ્રશ્ન કર્યો છે મને. મારી એક બુક છે, યોગ્ય જીવન સાથી કેવી રીતે શોધવો. મેં લગભગ લખી હતી 2021માં, અને પબ્લિશ્ડ બુક છે મારી. અને એ બુકની અંદર છે ને, મેં આ પ્રશ્ન પૂછેલો છે કે આપણે કોઈને બી શોધીએ એઝ અ પાર્ટનર તરીકે, તો આપણે એની અંદર શું જોઈએ? તો એ કેવી રીતે ખબર પડે કે તમે શું જોવાનું પાર્ટનરમાં? તો પહેલી એક વસ્તુ કે હું મારામાં શું જોઉં છું, હું મને કેટલી સમજુ છું. મહત્વની વસ્તુ એ છે કે આપણે બધા અત્યારે શું ભૂલ કરીએ છીએ, આપણે બહાર બહુ જ જતા રહ્યા છે, અંતર્મુખી નથી. આપણે બહિર્મુખી વધારે છીએ. બીજા શું કરે છે, બીજા કેવું વિચારે છે, બીજા કેવું ઓઢે છે, પહેરે છે, બોલે છે, કેવો ટ્રેન્ડ ચાલે છે, મારો પાર્ટનર આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ, પણ હું કેવી હોવી જોઈએ, મારે કેવું, મારો સ્વભાવ શું છે, મારી પર્સનાલિટી શું છે. અચ્છા, મને કઈ વસ્તુ એવી છે કે જે હું કરવા માંગુ છું ને નથી કરી શકતી. અચ્છા, મારી પોતાની અંદર શું હું સેન્સિટિવ પર્સનાલિટી છું, શું હું ડોમિનન્ટ પર્સનાલિટી છું, એમ આઈ બી અ પર્સન કે જે સોશિયલ નથી ગમતું એને, કે જેને આઇસોલેશન વધારે ગમે છે. જો એક સોશિયલ માણસની સાથે એક એવો વ્યક્તિ કે જેને આઇસોલેશન વધારે ગમે છે, એની સાથે લગ્ન થઈ જાય તો શું થાય? તો એક વ્યક્તિ બહુ જ મિત્ર વર્તુળમાં જવાનું પસંદ કરે ને એક વ્યક્તિને ઘરે બેસવું હોય, તો બંનેનું મેળ નથી પડવાનું. એકને મેક્સિકન ફૂડ ગમે છે ને એકને દેશી કાઠિયાવાડી ફૂડ ગમે છે, તો એ લોકો કેવી રીતના મેચ કરશે?
પ્રશ્ન અહીંયા એ બધી વસ્તુનો નથી આવતો. તમારે ડે ટુ ડે ફંક્શનિંગની અંદર તમે ડે ટુ ડે રૂટીનમાં કેટલું કોમ્પ્રોમાઇઝ કરો છો અથવા કરી શકો છો એ પહેલા તમને ખબર હોવી જોઈએ. કારણ કે દરેક સંબંધની અંદર એડજસ્ટમેન્ટ તો છે જ. અને આપણે આપણા માતા પિતા સાથે રહીએ કે આપણા ભાઈ બહેનો સાથે રહીએ કે કોઈ પણ વ્યક્તિ સાથે એઝ અ રૂમમેટ પણ જો આપણે રહેતા હોઈએ છીએ તો આપણે કોમ્પ્રોમાઇઝ કે એડજસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. પણ જ્યારે લગ્નની વાત આવે, પાર્ટનરની વાત આવે, ત્યારે ખબર નહીં ક્યાંક એડજસ્ટમેન્ટના પ્રોબ્લેમ થઈ જાય છે કે હું કેમ કરું, મારા માટે એ કેમ ના કરે. એટલે આપણી જે ઈચ્છા હોય, આપણી જે એક્સપેક્ટેશન્સ હોય બીજા ઉપર તરત જ આપણે થોપી દઈએ છીએ. પણ એ કેમ નથી કરી શકતું અથવા એ કેમ કરવા નથી માંગતું એ તરફ આપણી દ્રષ્ટિ નથી હોતી. એનું કારણ છે કારણ કે આપણને જોઈએ છે એટલે મેં કહ્યું ને તું મારો પાર્ટનર છે એટલે તારે કરી લેવું. તો એવા સંજોગોમાં પહેલા પોતાને જાણવાની જરૂર છે કે તમારો સ્વભાવ કેવો છે, તમારી પર્સનાલિટી શું છે, તમને શું ગમે છે, શું નથી ગમતું. અચ્છા, તમે કઈ જવાબદારી લઈ શકો છો, નથી લઈ શકતા, તમારું બ્રોટઅપ કેવું છે. કારણ કે માણસ એક એવું વ્યક્તિ નથી કે જેને બધું જ જાણીને તમે લગ્ન કરશો. આજે જેમ કે હમણાં સરે વાત કરી કે સિચ્યુએશન્સ છે, તો સિચ્યુએશન શું છે, પહેલા બી સિચ્યુએશન્સ બનતી હતી, અત્યારે બી સિચ્યુએશન્સ બને છે. હવે એક સિચ્યુએશનમાં એક વ્યક્તિ કેવી રીતના પોતાનું બિહેવ કરે છે એ તો પર્સન ટુ પર્સન ડિફર થતું હોય છે અને સિચ્યુએશન પરથી પણ એ ડિફર થતું હોય. હવે તમે એવું વિચારો કે મારા પાર્ટનરનો બરાબર જાણી લો ને પછી હું લગ્ન તરફ જાઉં, તો એવું ક્યાં કોઈ ગેરંટી કાર્ડ છે આપણી પાસે કે આપણે બધું જ જાણી લીધું અને એ જ પ્રમાણે વસ્તુઓ વર્ક થશે. એ પણ વ્યક્તિ છે, એ પણ એની સમય સંજોગો અને પરિસ્થિતિઓ પ્રમાણે બદલાશે. તો શું આપણે એ બદલાતો વ્યક્તિ નહીં પસંદ આવે? તો મહત્વની વસ્તુ એ છે કે તમે બીજામાં જે જુઓ છો ને એના કરતાં પહેલા પોતાનામાં જુઓ કે તમે શું છો, તમારે શું જોઈએ છે, તમે કેવા છો, તમારા સ્વભાવ, પર્સનાલિટી, તમે શું કરી શકો છો, શું નથી કરી શકતા, ને પછી તમે આગળ વધો. તો એક રિલેશનશિપની એક જે મજા છે ને એ ત્યાંની ત્યાં રહેશે, નહીં કે તમે એકબીજાની પર બર્ડનરૂપ થશો. કારણ કે ઘણા બધા સંબંધોમાં હું એક જ વસ્તુ જોઉં છું, એકબીજાની ઉપર સતત એક્સપેક્ટેશન્સ, એલિગેશન્સ, પ્રાયોરિટીઝ, આ નથી, પેલું નથી, આવું નથી કરતો, પેલું નથી કરતી, આ બધી વસ્તુ સતત એલિગેશન્સ ચાલ્યા કરે. પછી એ રિલેશનશિપનો ચાર્મ નથી રહેતો અને પછી એવું થાય છે કે બસ હવે ડિવોર્સ ઇઝી છે, છૂટા પડી જાઓ, ધેટ્સ ધ ઓનલી પોઈન્ટ. પણ ના, તમને ઇઝી કેમ લાગે છે આ વસ્તુ? કારણ કે તમે ક્યાંક ને ક્યાંક કમિટેડ નથી. કમિટેડ નથી એનો મતલબ એ છે કે કંઈક તમારા ધ્યાનમાં વધારે પ્રાયોરિટાઇઝ છે, જેને ઓવર તમારા પાર્ટનર તમે એને પ્રાયોરિટાઇઝ કરો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ અન્ડરસ્ટેન્ડ વોટ યુ રિયલી વોન્ટ ઇન યોર લાઈફ. સાચી વાત છે. દર્વ, અત્યારે જેન્ઝીની વાત કરીએ ને તો એ લોકો એમ કહેતા હોય છે કે ના, મને જે મળ્યું ને એ બસ ઇનફ છે, અમે એમની સાથે આખી લાઈફ સ્પેન્ડ કરી લઈશું. એક એવો પણ અત્યારે તો જે એમ કહેવાય ને કે યુથ જોવા મળી રહ્યું છે. આપ તેને લઈને પણ શું કહેશો? હું એક પ્રસિદ્ધ આપણો હોલિવૂડનો એક્ટર છે, એમને એક ઇંગ્લિશમાં કોટ કર્યો હતો. એક્ટરનું નામ એક્ઝેક્ટલી યાદ નથી આવતું, બટ એમનો કોટ હતો કે ઇફ યુ ડોન્ટ સ્ટ્રગલ ફોર લવ, વોટ કાઇન્ડ ઓફ લવ ઇઝ ઇટ? અને બેઝિકલી એ કહેવા માંગે કે કોમ્પ્રોમાઇઝ અને સેક્રિફાઈસ કોઈ પણ કનેક્શનમાં નેસેસરી છે. હવે જો તમને દાળ ભાત જ ભાવતા હોય પણ તમારા પાર્ટનરને ખાટી કણકી વધારે ભાવતી હોય તો વીકમાં 2 વાર જો ખાટી કણકી બની જાય તો ખાઈ લેવી જોઈએ અને એ બારેમાં નવી બાબત ન ઊભી કરવી જોઈએ. એટલે જેન્ઝી આ વસ્તુને સમજે છે એવું મારું માનવું છે અને એટલે જ કોમ્પ્રોમાઇઝ અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગના બેઝિસ પર અને સમજણ પર જે રિલેશનશિપ્સ બને છે મારા વિચારમાં કાફી લોંગ ટર્મ બનતી હોય છે. અને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કેમ કે આ અમારી જનરેશન એટલે જેન્ઝીમાં બહુ જ બધું ડિફરન્ટ છે. લાઈક બધા જ કન્ટિન્યુઅસલી કનેક્ટેડ છે, બધા બાળપણથી ઇન્ટરનેટ જોઈને આવેલા છે ને બધાએ જ સિરિયલ્સ ને બધું જોયેલું છે. તો એના લીધે કદાચ જેન્ઝી એના લીધે થોડુંક વધારે ઇન્ફોર્મ લાગે છે. ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે અમે આ વ્યક્તિની સાથે આટલો ટાઈમ સ્પેન્ડ કર્યો પણ પછી અમને ના એમ લાગ્યું કે ના, વ્યક્તિ મારા માટે અત્યારે તો યોગ્ય છે અને એ લોકો ક્યાંક એમ કહેવાય ને કે એ રિલેશનને છોડીને અન્ય સાથે પણ બહુ જલ્દીથી એટેચ થઈ જતા હોય છે. તો શું લાગે છે આ જે લિવિંગનો પણ બાબતો, એ સિચ્યુએશનશીપની પણ બાબતો એ અત્યારે બહુ વધી રહી છે, તેને ઘટાડવી પણ જરૂરી છે તેવું લાગી રહ્યું છે આમાં?
બહુ ટ્રિકી ક્વેશ્ચન છે. ના, ડેફિનેટલી આપણે એનો વધારો જોતા હોય છે એવું લાગે આપણને. બટ અગર આનો એક પોઝિટિવ, હું એમ નથી કીધી લિવ ઇન ને બધું, પણ એક પોઝિટિવ સાઈડ એવું કે એમ કે આટલા વર્ષ એક રિલેશનશિપમાં રહ્યા પછી બી અગર એવું લાગે કે નથી ગમતું, તો એ છે ને, મને એવું થાય છે કે હવેના જે પેરેન્ટ્સ છે ને એ બી એમને એટલો સપોર્ટ આપે છે, કે એટલી એમને અન્ડરસ્ટેન્ડિંગ આપે છે કે અગર તમને નથી ફાવતું એમની જોડે, તો આપણે કંઈ વાંધો નહીં, કે અમે તમારી સાથે છીએ. જ્યારે પહેલા એ સોસાયટીના દબાણમાં એ લોકો ન ફાવતા વાળા રિલેશનશિપમાં બી, લગ્નમાં બી એ લોકો વર્ષો સુધી રહેતા. તો એક પોઝિટિવ સાઈડ એ બી છે કે હેરાન થયા કરતા અગર છૂટા પડી જવું, તો એ બી એક પોઝિટિવ સાઈડ છે. બટ હા, એનું નેગેટિવ સાઈડ બી એમ છે કે કોમ્પ્રોમાઇઝ, સેક્રિફાઈસ એ બધું ઓછું થઈ ગયું છે, કે એમ વિચારી લે કે ના, આ વસ્તુ હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું, બહુ ઇમ્પેશન્ટ થઈ છે એ બાબતમાં. બટ ડેફિનેટલી લિવ ઇન ને બધું તો મને લાગે છે પહેલા બી હતું જ તે, બટ મે બી એટલું બધું અવેરનેસ નહોતી. બટ યા. બિલકુલ સાચી વાત છે. માટે અત્યારે એમ કહેવાય છે ને કે અત્યારે લિવ ઇન એ બહુ વધારે પડતું થઈ ગયું છે, પણ તેની સાથે જ્યારે એમ કહે ને કે એના જોડે રહેવું એ બહુ જરૂરી છે, એ ક્યાંક નથી જોવા મળતું. પૂર્વાંગીબેન, એક બહુ જ મહત્વનો સવાલ કે અત્યારે લોકો છે ને સોશિયલ મીડિયા જોઈને અત્યારે બહુ એમ કહે છે કે ના, મને આવું પાર્ટનર જોઈએ, આ મારી સાથે આવી રીતે કેમ નથી રહેતા, આ પ્રકારની કેમ સિચ્યુએશન નથી જોવા મળતી. વેબ સિરીઝ જોતા હોય છે, ઓર એલ્સ સિરીઝ, અન્ય કોઈ સિરિયલ્સ હોય કે પછી મૂવીઝ હોય, એ બધાથી ક્યાંક ઇન્ફ્લુઅન્સ થઈને લોકો એમ વિચારતા હોય છે મારી લાઈફમાં આ વસ્તુ કેમ નથી, અને એના કારણે પણ ક્યાંક એમ કહેવાય ને કે અત્યારે બ્રેકઅપ્સ પણ બહુ વધી ગયા હોય ને તેવી બાબત જે જોવા મળતી હોય છે. શું કહેશો આ સોશિયલ મીડિયાથી જે લોકો ઇન્ફ્લુઅન્સ થતા હોય છે તેને લઈને પણ? જગદીભાઈ, જે આ પ્રશ્ન છે ઇન્ફ્લુઅન્સિંગ વાળી વાત, કદાચ હું એવું માનું છું કે જ્યારે હું મારા 90sમાં હતી ત્યારે હું કદાચ 10 વર્ષની હઈશ, જ્યારે 90sના મૂવીઝ આવતા હતા, જેમ કે દિલ તો પાગલે છે કે પછી BBL છે ટાઈપ બધા મૂવીઝ, જ્યારે હું મારા 8-9 વર્ષ 10 વર્ષની અંદર રમતી હઈશ. હવે તે વખતે આ બધા મૂવીઝ બહુ જ આમ હાઇપ ક્રિએટ કરતા હતા કે વાવ, આવી રીતની વસ્તુઓ. તો આજે ખાલી થોડુંક ફરીને એટલું થઈ ગયું છે કે જે વસ્તુ અમને તે વખતે ટીવીમાં ક્યારેક જોવા મળતી હતી, એ વસ્તુઓ હવે આમ બહુ હેન્ડી થઈ ગઈ છે, તરત જ તમને જોવા મળે છે. હવે તમે જે આ પૂછો છો કે સોશિયલ મીડિયા અથવા તો વેબ સિરીઝ જોઈને જે એવું થાય કે ભાઈ મને મારી પાસે આવું પાત્ર હોવું જોઈએ, મારી સિચ્યુએશન આવી હોવી જોઈએ, દરેક વસ્તુ થાય છે. પણ આજે એક વસ્તુ સમજો કે એ સિચ્યુએશન જે બતાવે છે અને જે સિચ્યુએશન આપણને જોઈએ છે, ક્યાંક ને ક્યાંક અત્યારે જે એક થોટફુલ પર્સનાલિટી, એક થોટફુલ પર્સન કે હ્યુમન બીંગ તરીકે આગળ આવવું જોઈએ, ક્યાંક ને ક્યાંક જેન્ઝીમાં ઓછું છે. એનું કારણ છે કારણ કે વાંચનનો અભાવ. તમારી પાસે હિસ્ટ્રી નથી, તમારી પાસે એક જ્ઞાન નથી અત્યારના કે તમારું વાંચન તમે જે કરી રહ્યા છો, જે તમે કન્ટેન્ટ બહારથી લઈ રહ્યા છો, એ કેટલું સાચું છે. અથવા તમે જે કન્ટેન્ટ જોઈ રહ્યા છો, અત્યારે મોટાભાગે કોઈને વાંચવું જ નથી ગમતું. ઇનફેક્ટ એ બધાને ખાલી કિન્ડલ અને એમાં જોવું વધારે ગમતું હોય છે, એમાંથી વાંચતા હોય છે. પણ તમે જે કન્ટેન્ટ તમે તમારી અંદર, તમે જ્યારે વાંચન કરો છો ને ત્યારે એવું કહેવાય છે કે ઓથર સાથે તમે કોન્વર્ઝેશન્સ કરતા હો છો. તો એ હવે બંધ થઈ ગયું છે. એટલે જ્યારે વાંચન બંધ થાય ને તો શું થાય કે આપણે આપણી અંદર ઉતરવાની કોશિશ બંધ કરી દઈએ, આપણે શું છીએ એ જાણવાનું બંધ કરીએ. પછી શું થાય, આપણું મગજ છે જે સારી વસ્તુ હોય, જે સરસ દેખાતી હોય, આપણને ઇન્ફ્લુઅન્સ કરી દે, અને પછી આપણને હંમેશા ડિસસેટિસ્ફેક્શન રહ્યા કરે કે મારી પાસે આવું નથી, મારી પાસે આવું નથી, મારે આવું હોવું જોઈએ. અને જે છે પેલું, પહેલાના જમાનામાં એક બહુ સારી કહેવત હતી કે કોકનું મહેલ જોઈને આપણું ઝૂંપડું સળગાઈ ના દેવાય. એ આજે બી એ કહેવત યથાવત છે. કેમ? કારણ કે થોટફુલ વ્યક્તિને જે હોવાની જરૂર છે, એક ડાયરી લખવાની જરૂર છે, પોતાની જાત સાથે અડધો કલાક સ્પેન્ડ કરવાની જરૂર છે, એ થતું નથી. સાચી વાત છે ને એટલા જ માટે જ્યારે વેલેન્ટાઇન્સ ડેની આપણે વાત કરીએ છીએ તો હું એક જ વાત કહેવા માંગીશ કે પરફેક્ટ શોધવા ન જતા, પરફેક્ટ બનાવજો. પરફેક્ટ બનાવવું બહુ જરૂરી છે શોધવા કરતાં તો, કારણ કે ઇમ્પરફેક્શનમાં પણ પરફેક્શન તો હોય જ છે, બસ એ શોધતા આવડવું એ બહુ જરૂરી છે. તેની સાથે પૂર્વાંગીબેન, શૈલજા અને ધર્વ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.